ઓકે સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરવાના છે ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના એકમ 1માં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આગળ એક લેક્ચર થયો હતો સ્ટુડન્ટ્સ, ને એ જ્યાં કમ્પ્લીટ થયો, એ જ્યાં પૂરો થયો તો હવે ત્યાંથી આ નવો ટૉપિક ચાલુ થવાનો છે. તે છે દ્રવ્યનો સ્વભાવ, પ્રકૃતિ, એટલે કે નેચર ઓફ મેટર. તો બાળકો, આપણે આજે દ્રવ્યના સ્વભાવ વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે બાળકો, જ્યારે આપણે દ્રવ્યનો સ્વભાવ વિશે અભ્યાસ કરવાનો હોય તો એ વસ્તુ તો સ્વાભાવિક છે કે દ્રવ્ય શું છે તેના વિશે આપણે ખબર હોવું જોઈએ. તો બાળકો, દ્રવ્ય તમારા પ્રમાણે દ્રવ્ય શું છે? તો મને એવું લાગે કે દ્રવ્ય શું છે તે ઘણા લોકોને ખબર હશે જ, તેમ છતાં હું અહીંયા વ્યાખ્યા તમારી સામે પ્રેઝન્ટ કરી રહ્યો છું. તો બાળકો, આપણે એકવાર ફરીથી જો જેમને ખબર હોય એકવાર રિકોલ કરી લઈએ. બરાબર? તો દ્રવ્યની વ્યાખ્યા શું છે? કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે, અંડરલાઈન કરું છું બાળકો, જે દળ ધરાવે અને જગ્યા એટલે કે અવકાશ રોકે. બરાબર? જે દળ ધરાવે અને અવકાશ રોકે તેને દ્રવ્ય કહે છે. બરાબર? એવી કોઈ પણ વસ્તુ હોય જેનો દળ હોય અને જે અવકાશ રોકતો હોય, જગ્યા રોકતો હોય, તે બધી જ વસ્તુને આપણે દ્રવ્ય કહેશું. તો બાળકો, આપણી આસપાસ જે પણ વસ્તુઓ છે તેની જ વાત કરી લઈએ આપણે. બરાબર છે? તો ધારો કે આ બ્લેકબોર્ડની વાત કરીએ, આ બોર્ડની વાત કરીએ. બરાબર? આ ચોકની વાત કરીએ, બોર્ડની વાત કરીએ, ચોકની વાત કરીએ, આ દિવાલની વાત કરી લઈએ આપણે. બરાબર? પાણી છે, પાણીની વાત કરીએ, હવા છે આપણી પાસે. બરાબર? આપણી સમક્ષ અહીંયા હવા છે તેની વાત કરીએ. તો બાળકો, આ બધી જ વસ્તુ જે છે તે બધી જ વસ્તુને આપણે દ્રવ્યમાં સમાવેશ કરી શકીએ છીએ. એનું કારણ શું? તો અહીંયા વ્યાખ્યા પૂરી થતી છે કે નહીં તે ચેક કરો. તો બાળકો, આ જે વસ્તુઓની આપણે વાત કરી તે બધા જ વસ્તુઓ દળ ધરાવતા છે. બોલો હા, યસ, ઓકે. અને એ બધી જ વસ્તુઓ જગ્યા રોકે છે, એ પણ સ્વાભાવિક છે. આપણે હવાને બલૂનમાં ભરીએ, બરાબર, ફુગ્ગામાં ભરીએ તો ફુગ્ગો ફૂલે ને, ટાયરમાં ભરીએ તો ટાયર ફૂલે ને. તો કેમ ફૂલે? કેમ કે એની અંદર જે હવા દાખલ થાય તે અંદરની જગ્યા રોકે છે અને એનો દળ પણ વધે, એટલે એ દળ પણ ધરાવતું હોય. બરાબર? તો એ જ રીતે કોઈ પણ પદાર્થ હોય, હવા હોય, પાણી હોય, કોઈ પણ ઘન જેવો પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય. બરાબર? તો એ શું છે કે દળ ધરાવતું હોય અને જગ્યા રોકે છે, અવકાશ રોકે છે, એટલે તે દ્રવ્ય છે. બાળકો, બાળકો, આ બધી જ વસ્તુની આપણે જો ચર્ચા કરતા છીએ, બરાબર, તો આ બધી જ વસ્તુની ચર્ચાના અવલોકન ઉપરથી આપણે એક નિર્ણય પર આવીએ કે દ્રવ્ય જે આપણે અલગ અલગ અવસ્થામાં જોયું. બરાબર? આ બોર્ડ જોયું, પાણી જોયું, પછી હવાની વાત કરી. બરાબર? તો આ બધી વસ્તુ જો દ્રવ્ય હોય તો દ્રવ્ય પણ આપણે એમ કહી શકીએ કે જુદા જુદા પ્રકારના હશે. હા, તમે સાચા છો, દ્રવ્ય જુદા જુદા પ્રકારના હોય છે. બરાબર? તો આપણે એ વસ્તુને સમજવા માટે આપણે શું કરશું? દ્રવ્યનું થોડુંક વર્ગીકરણ સમજી લઈએ. ઓકે, ચલો. તો હવે જો, હવે તમે તમારી સમક્ષ અહીંયા દ્રવ્યોનું વર્ગીકરણ છે. દ્રવ્ય અહીંયા જોઈ શકો છો તમે. બાળકો, કેટલા પ્રકારના છે? તો 5 પ્રકારના છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો પ્રકાર. તો 5 પ્રકારના નામ શું છે? પહેલો જે છે તે ઘન અવસ્થા છે, પ્રવાહી અવસ્થા છે, વાયુ અવસ્થા છે, પછી પ્લાઝમા અવસ્થા છે, ને BEC છે. બાળકો, એટલે BEC એટલે બોસ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. તો બાળકો, દ્રવ્ય આ રીતે 5 પ્રકારમાં હમણાં સુધી માલુમ પડ્યા છે કે દ્રવ્ય આ 5 જુદા પ્રકારના હોય છે. હવે બાળકો, આ જે પહેલા 3 પ્રકારના છે, આ પહેલા 3 પ્રકારના જે છે તેમની ચર્ચા કરવાની વધારે અગત્યનું થાય, કેમ કે આપણે આવા દ્રવ્યના આ અવસ્થાની સાથે વધારે સંપર્કમાં આવતા હોઈએ. અને બાળકો, આ જે તમને ચોથો અને 5મો અવસ્થા દેખાતું છે તેની સંપર્કમાં આપણે વધારે આવતા નથી, એટલે એની ચર્ચા આપણે હમણાં કંઈ કરવાનું જરૂરિયાત નથી. તેમ છતાં હું તમને આ બંને જે દ્રવ્યની અવસ્થા છે તેની વ્યાખ્યા કહી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય કે આ અવસ્થા એટલે શું. બરાબર? તો બાળકો, તમે જાણો, પહેલાં આને જ ક્લિયર કરી દો, પછી આપણે આના પર થોડીક લાંબી ચર્ચા કરવાના છીએ. તો પહેલાં તમે જાણો કે આ જે પ્લાઝમા જે છે તે દ્રવ્યનો ચોથો અવસ્થા છે, જેમાં ગરમ આયોનિક વાયુ હોય છે. ગરમ આયોનિક વાયુ હોય છે અને એ ગરમ આયોનિક વાયુની અંદર ઘન વીજભારિત આયનો જે હોય, ઘન આયન જે હોય તેની સંખ્યા અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ફરીથી કહું છું બાળકો, ઘન વીજભારિત આયનોની સંખ્યા અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા, આ બંનેની સંખ્યા સમાન હોય છે ગરમ આયોનિક વાયુની અંદર. ગરમ આયોનિક વાયુની અંદર ફરીથી રિપીટ કરું છું, પ્લાઝમા જે છે
તે દ્રવ્યનો એવો પ્રકાર છે જેની અંદર ગરમ આયોનિક વાયુ હોય અને એની અંદર ઘન આયનની સંખ્યા અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, બરાબર. તો એને પ્લાઝ્મા અવસ્થા કહેવાય છે. પછી બીઈસી શું છે બાળકો? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. તો બાળકો બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ જે છે તે દ્રવ્યનો 5મો અવસ્થા છે અને આ અવસ્થા જે છે તે ખાસ કરીને આપણે બનાવી શકાય, એટલે આપણે સાંશ્લેષિક રીતે બનાવી શકીએ છીએ આ અવસ્થા. તો આ અવસ્થામાં શું છે તો દ્રવ્યનો અતિ સૂક્ષ્મ, અતિ નાનામાં નાનો, સૌથી નાનો કણની વાત કરીએ આપણે, બરાબર, જે કે પરમાણુ કરતાં પણ નાનો હોય. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કરતાં પણ નાનું હોય. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કરતાં નાના જો કણની વાત કરીએ આપણે ક્વાર્ક્સ, તો એના કરતાં પણ નાના હોય. એટલે સૌથી નાના કણની વાત કરીએ બાળકો, જેને આપણે ગોડ પાર્ટિકલ કહીએ છીએ અને એને બોસોન કહેવાય બાળકો. તો બોસોન જે હોય, તો બોસોન જે છે તે અતિ સૂક્ષ્મ નાનામાં નાનો કણ છે દ્રવ્યનો. અને એવા બોસોનના જ્યારે વાયુ લેવામાં આવે બાળકો, જ્યારે એવા બોસોનના વાયુ લેવામાં આવે અને એ બોસોનની વાયુની ઘનતા ખૂબ જ નીચે કરી દેવામાં આવે, બહુ ઓછી ઘનતાવાળા બોસોનના વાયુને લેવામાં આવે અને એને ખૂબ ઠંડુ કરવામાં આવે, એટલું બધું ઠંડુ કરવામાં આવે કે એનો તાપમાન નીચે ઉતરતા 0 કેલ્વિન તાપમાન જેટલો જાય, એટલે કે નિરપેક્ષ 0 તાપમાન જેટલો એનો તાપમાન પહોંચી જાય, એની નજીક પહોંચે, તો દ્રવ્યની જે અવસ્થા ઉત્પન્ન થતી હોય એ સમયે એને આપણે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ કહેશું, એટલે કે બીઈસી અવસ્થા કહેશું બાળકો. તો આ દ્રવ્યનો 5મો અવસ્થા છે બાળકો. તો અહીંયા ચોથા અને 5મો અવસ્થા જે છે તેની આપણે ફક્ત અહીંયા વ્યાખ્યાની જ વાત કરવાના છે. બાકી અહીંયા જે પહેલો, બીજો અને ત્રીજો અવસ્થા છે, બરાબર, તેને આપણે થોડાક ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે, એને થોડુંક વધારે લાંબુ ચર્ચા કરવાનું છે. તો આ 3 જે અવસ્થા છે તેની ચર્ચા કરીએ, ઘન, પ્રવાહી અને વાયુની. તો બરાબર, ઘન, પ્રવાહી અને વાયુ. સૌથી પહેલાં તમારા મગજમાં આની અંદર કણો કઈ રીતે ગોઠવાયા હોય તેની વાત કરી દઈએ એટલે વધારે ખ્યાલ આવી જાય. નાના ધોરણમાં પણ તમે જોઈ ચૂક્યા હશો, તમને થોડી જાણકારી તો હશે જ. તેમ છતાં આપણે થોડુંક વધારે ચર્ચા કરી લઈએ. તો બાળકો, અહીંયા કર્ણો કઈ રીતે ગોઠવાયા હોય ઘનમાં, તો અહીંયા હું ડ્રો કરી દઉં છું. કર્ણો કઈ આ રીતે ગોઠવાયા હોય છે, બરાબર છે. આ ઘરમાં કઈ કર્ણો આ રીતે ગોઠવાયા હોય. આ તમે એક ગોળાને એક કણ, આ તો એક પરમાણુ કન્સિડર કરી શકો છો. હવે પછી પ્રવાહી, તો પ્રવાહીમાં આ રીતે થોડા કર્ણો દૂર દૂર હોઈ શકે, બરાબર, આ રીતે. અને વાયુમાં બાળકો, વાયુમાં બહુ દૂર બાળકો, બહુ દૂર. આટલા જગ્યાની અંદર 4 જ કણ બતાવી શક્યો, એટલે ઘણું દૂર છે બાળકો પ્રવાહીના સરખામણીમાં. બાળકો, ઘન, પ્રવાહી અને વાયુ, તેમના અંદર તેમાં કણની જે અંતર હોય, કણના વચ્ચે જે 2 કણનો વચ્ચે જે અંતર હોય તે તો હું અહીંયા આકૃતિ વડે બતાવી દીધું છે બાળકો. જો અંતર બતાવી દઉં છું, અહીંયા જોઈ લો. આપણે અંતર છે ને કર્ણોના કેન્દ્રથી જોઈએ. હવે કર્ણોના કેન્દ્રથી આપણે તમે જોશો તો અંતર તમે જુઓ કે આવું છે, બરાબર. અહીંયા જોઈ લો અંતર, અહીંયા થોડુંક પાસે મૂકી દઉં છું. તો અહીંયા જોઈ લો અંતર આટલું છે, બરાબર. આ રીતેનો આટલું અંતર અહીંયા દેખાતું છે, બરાબર છે. અને અહીંયા અંતર જો બાળકો કેટલું દૂર છે, અહીંયા જો અંતર જો બાળકો કેટલું બધું દૂર છે ને. તો આ રીતેનું અંતર કેટલું દૂર છે વાયુઓમાં. તો આ વસ્તુ એક પોઈન્ટ નોટ ડાઉન કરવાનું હોય છે, બરાબર. આ એક પોઈન્ટ નોટ ડાઉન કરવાનું આવે છે કે ઘન પદાર્થોમાં 2 કણો વચ્ચે જે અંતર હોય, આંતર આણ્વીય અંતર, બરાબર, આંતર પરમાણ્વીય અંતર, એ ખૂબ જ નજીક હોય, ખૂબ ઓછું હોય, અંતર ખૂબ ઓછું હોય. આમાં પ્રવાહીમાં એના કરતાં થોડુંક વધારે હોય અને વાયુમાં એના કરતાં ઘણો વધારે અંતર હોય છે. તો બાળકો, આનું કારણ શું હોય? તો આનું કારણ એ છે કે અહીં 2 કણો વચ્ચે જે આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે તે ખૂબ જ પ્રબળ બળ હોય બાળકો, બહુ સ્ટ્રોંગ, ખૂબ જ પ્રબળ હોય છે બળ. એટલે આ ખેંચીને રાખે, પકડી રાખે છે કણોને. પછી અહીંયા પ્રવાહીમાં શું હોય? તો આ જ આંતર આકર્ષણ બળ જે હોય તે થોડોક નબળો હોય, એટલે કણો જે છે તે થોડા ઢીલા પડે અને થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરે છે, થોડોક અંતર રાખી શકે એકબીજા વચ્ચે, બરાબર. અને બીજું શું છે? અહીંયા જે આંતર આકર્ષણ બળ છે બાળકો એકદમ જ નહિવત જેટલું હોય, એકદમ નિર્બલ હોય. એટલે શું છે કે અહીંયા જે કણો છે તે બહુ દૂર, એકબીજાથી બહુ દૂર જઈ શકે, બરાબર. હવે બાળકો, આ કણોની અંતરની વાત થઈ ગઈ, કણોના આકર્ષણ બળની વાત થઈ ગઈ.
હવે આ જે ગોઠવણી છે તે ગોઠવણી પરથી આપણે કણોની વાત કરીએ તો બાળકો અહીંયા ઘન પદાર્થમાં તમે જોશો તો કણો આટલા બધા સંયુક્ત સંકુલિત રચના ધરાવતા છે કે કણો જે છે તે તેમનું સ્થાન જે છે તે અહીંયા નિશ્ચિત છે કે આ જ સ્થાન રહેશે. એટલે કહેવાનો મતલબ એવું છે કે અહીંયાનો જે કણ છે તે પોતાનું સ્થાનને બદલી જ નથી શકતો. અહીંયાનો કણ પોતાનું સ્થાન બદલી જ નહીં શકે. એટલે શું થશે, આ કણ એક જગ્યાએથી બીજી જગ્યા પર જઈ નહીં શકે ઘનમાં. એટલે એના લીધે શું થશે, આમાં ખાલી કણ શું છે, દરેક કણ જે છે તે પોતાના સ્થાન પર ખાલી કંપન કરી શકે, વાઇબ્રેટ થઈ શકે છે બાળકો, એટલું જ કરી શકે બરાબર ઘનમાં. પણ તમે અહીંયા પ્રવાહીમાં જોઈ શકો કે ઘન પદાર્થો જે છે પ્રવાહીમાં તમે જોઈ શકો કે જે કણો છે તે પોતે એકબીજાથી થોડા દૂર છે અને એના કારણે શું છે કે અહીંયા જે કણો છે ને તે પોતાના સ્થાનને બદલી શકે છે. એટલે એક જગ્યાએથી બીજા જગ્યા પર અહીંયા કણો જઈ શકતા છે બરાબર. અહીંયા કણો ઘણા દૂર છે એટલે એ લોકો સહેલાઈથી એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકે બરાબર છે. હવે બાળકો આ જે ગોઠવણી છે, આ ગોઠવણી તમે જોશો તો આ ગોઠવણી પરથી તમને શું ખબર પડશે કે અહીંયા આકાર અને કદ ચોક્કસ છે બાળકો. આકાર અને કદ ચોક્કસ છે. અહીંયા આકાર, પ્રવાહીમાં આકાર ચોક્કસ નથી અને કદ ચોક્કસ છે બાળકો. કદ કેવું છે, ચોક્કસ છે. આકાર પ્રવાહીનો ચોક્કસ નથી. પ્રવાહીને આપણે જે પાત્રમાં નાખી દઈએ ને તે પાત્રનો આકાર જેવો હોય ને તેવો આકાર આ પ્રવાહી લઈ લે છે બરાબર. એટલે આકાર ચોક્કસ નથી. હા, કદ ચોક્કસ છે. આપણે મિલીલીટર, લીટરમાં કદ માપીએ પ્રવાહીનું બરાબર. અને વાયુ જે છે તેના આકાર અને કદ આ બંને ચોક્કસ નથી. હવે એક બીજી વસ્તુ બાળકો, અહીંયા આકાર ને કદ ચોક્કસ છે ને અને કણોની ગોઠવણી તમે જોઈ શકો કે સંયુક્ત સંકુલિત રચના રાખે છે, એકદમ ક્લોઝલી પેક છે બરાબર. એના કારણે બાળકો આ જે ઘન પદાર્થ હોય ને તે કેવા હોય, અદબનીય હોય. અહીંયા કણો પોતાનું સ્થાન બદલી જ નથી શકતા. એટલે આ કેવા હોય, ઘન પદાર્થ કેવા હોય, કઠણ હોય બરાબર. એ અદબનીય હોય. આપણે ઘન પદાર્થને દબાવીએ ને તો એ દબતા નથી, તૂટી જશે પણ દબતા નથી. એટલે એમના કણો જે છે તે સ્થાન બદલશે નહીં બરાબર. તૂટે કાં તો નહીં તૂટે પણ શું છે કે સ્થાન તો નહીં બદલશે એમ. એટલે અદબનીય હોય, દબીને પાછા પોતાના સ્થાન પર આવી નથી જતા બરાબર છે. પ્રવાહી અને વાયુઓનું શું કહીશું તો તમને ખબર છે, પ્રવાહી અને વાયુમાં કેવું છે કે કણો જે છે પોતાના સ્થાનને બદલી શકે, એક સ્થાનથી બીજા સ્થાન પર દરેક કણો જઈ શકે છે. એટલે બાળકો આના કારણે શું થાય કે આ પ્રવાહી અને વાયુઓ છે ને તેનામાં એવી ક્ષમતા હોય કે એ વહન કરી શકે, એ ફ્લો થઈ શકે બરાબર. આપણે પાઇપમાં પ્રવાહી કાં તો વાયુ લઈએ તો એક જગ્યાએથી બીજા જગ્યા પર પ્રવાહી જઈ શકે છે. એટલે પ્રવાહી અને વાયુનું વહન થઈ શકે. એટલે આ બંનેને શું કહેવાય, ફ્લુઇડ્સ કહેવાય છે, એટલે કે તરલ પદાર્થો છે બરાબર છે. તો આ અદબનીય છે, આ બંને તરલ પદાર્થો છે. આ બંને દબનીય છે. આ બંનેને આપણે કમ્પ્રેસ કરી શકીએ છીએ બાળકો, દબાવી શકીએ છીએ. વાયુને આપણે આખા રૂમમાં ફેલાયેલા વાયુ હોય તેને આખું પકડીને આપણે એક સિલિન્ડરમાં ભરી શકીએ છીએ બાળકો. તો આને દબાવી શકાય છે. આના પર જ્યારે આપણે દબાણ આપીએ તો એ દબાવીને સંકોચાઈ જઈ શકે છે. આને પણ આપણે દબાવી શકીએ છીએ બરાબર છે. તો આ રીતે શું છે, આ બધું ફેરફાર છે આમાં. હવે બાળકો આપણે આ વસ્તુ જોવાનું છે કે આ જે જુદા જુદા દ્રવ્યના અવસ્થાઓ છે, શું આપણે એક દ્રવ્ય અવસ્થામાંથી બીજા દ્રવ્ય અવસ્થામાં જઈ શકીએ? શું આપણે અવસ્થામાં રૂપાંતર કરી શકીએ? તો એનો જવાબ છે હા, થઈ શકે છે. ઘન અવસ્થા જે છે તે પ્રવાહીમાં ફેરવાઈ શકે અને પ્રવાહી જે છે તે વાયુમાં ફેરવાઈ શકે. પણ ક્યારે, કોની વાત થાય છે? જ્યારે દ્રવ્ય સમાન હોય, એક જ દ્રવ્યની 3 જુદી જુદી અવસ્થા હોય તો આ વસ્તુ શક્ય થતી હોય. એટલે કે શું, ઘન જે છે તે પ્રવાહીમાં ફેરવાઈ શકે, પ્રવાહી જે છે તે વાયુમાં ફેરવાઈ શકે, વાયુ પાછે પ્રવાહીમાં ફેરવાઈ શકે, પ્રવાહી પાછે ઘનમાં ફેરવાઈ શકે. પણ કયા પરિબળોથી? તો બાળકો 2 જુદા જુદા પરિબળ આવે છે, તાપમાન અને દબાણ. અહીંયા આપણે તાપમાનનું જે અસર હોય તે અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. તો બાળકો તાપમાનના ફેરફારથી પ્રવાહીમાં શું ફેરફાર આવશે? આપણે ઘરને જ્યારે ગરમ કરશું ને બાળકો, આ ડેલ્ટા એટલે ગરમ સમજવાનું. ડેલ્ટા એટલે આપણે ગરમ આવે, તમે વિજ્ઞાનના સ્ટુડન્ટ છો એટલે ખ્યાલ આવે તમને. ડેલ્ટા એટલે ગરમ.
તો ઘનને આપણે જ્યારે ગરમ કરીએ ને બાળકો, ત્યારે એ ઘન અવસ્થામાં જે પદાર્થ હોય ને તે પીગળવાનું ચાલુ થશે, અને એનું જ્યારે આખું પીગળી જશે એટલે પ્રવાહીમાં ફેરવાઈ જશે, બરાબર. તો પીગળીને પ્રવાહીમાં ફેરવાઈ જશે. પછી આ પ્રવાહીને આપણે ગરમ કરીએ ને તો એક તાપમાન એવું આવે જ્યારે પ્રવાહી જે છે ને તે ઉકળવાનું ચાલુ થાય, બરાબર. એટલે આ પ્રવાહીનું ઉત્કલન બિંદુ સુધીને આપણે જો તાપમાન લાવીએ ને, હવે આનું ગલન બિંદુ સુધી તાપમાન લાવીએ તો ઘન પદાર્થ આખું પ્રવાહીમાં ફેરવાઈ જાય, અને આનું ઉત્કલન બિંદુ જેટલું આપણે તાપમાન લાવીએ ગરમ કરતાં કરતાં, તો આનું ઉત્કલન શરૂ થઈ જાય અને આ વાયુ સ્વરૂપે ફેરવાઈ જાય, વરાળમાં ફેરવાઈ જાય, બરાબર. તો આનું ઉદાહરણ પણ તમને બતાવી દઉં. તો ઉદાહરણ અહીંયા છે H2O સોલિડ એટલે H2O ઘન એટલે કે બરફ, પછી અહીંયા H2O લિક્વિડ એટલે કે પાણી, અને H2O ગેસ એટલે કે વરાળ. આ તો ભાસ્પ કહી દઈએ આપણે, ભાસ્પ. તો બાળકો આમાં આ વસ્તુ શક્ય થતું છે. આ ઉપર ગરમ કરતા થયું છે. હવે બાળકો ઊંધા રૂપાંતરની આપણે વાત કરીએ. આ રૂપાંતર તો આપણે ખબર પડી ગઈ. હવે ઊંધા રૂપાંતરની વાત કરીએ તો ઊંધા રૂપાંતરમાં શું થશે? ઊંધો જ પ્રક્રિયા કરવું પડશે. એટલે અહીંયા આપણે ગરમ કર્યું હતું, તો ઊંધામાં આપણે શું કરવું પડશે? પ્રતિવર્તીમાં આપણે શું કરવું પડશે? ઠંડુ કરવું પડશે. સિમ્પલ છે, આ રીતે યાદ રખાય એમાંથી. તો વાયુને બાળકો તમે ઠંડુ કરશો તો શું થશે? વાયુને જ્યારે તમે ઠંડુ કરશો તો શું થવાનું છે? એ પ્રવાહીમાં ફેરવાશે. પ્રવાહીને તમે ઠંડુ કરશો તો એ કેમાં ફેરવાશે? ઠંડુ કરશો તો પ્રવાહી કેમાં ફેરવાશે બાળકો? ઘન સ્વરૂપે ફેરવાઈ જશે. તો વાયુ જે પ્રવાહીમાં ફેરવાય તેમાં કયા પ્રક્રમ થાય? પ્રક્રમ શું હોય એમાં? તો પ્રક્રમ શું હોય કે વાયુ જેટના જે અણુઓ હોય તેમનો સંઘનન થાય. સંઘનન થાય એટલે વાયુનો અણુઓ નજીક આવીને પ્રવાહીમાં ફેરવાઈ જાય, બરાબર છે. પ્રવાહીનું પાછળ હજુ વધારે સંઘનન થશે એટલે કેમાં ફેરવાશે? ઘન અવસ્થામાં ફેરવાશે, બરાબર. અહીંયા એ જ રીતે આપણે આના પર સમજી લઈએ કે આને ઠંડુ કરીએ તો ભાસ્પ છે. ભાસ્પ એટલે H2O ના ગેસિયસ H2O નો વાયુ અણુ છે, બરાબર. એને આપણે જ્યારે ઠંડુ કરીએ ત્યારે શું થશે? ભાસ્પના જે અણુઓ છે તે એકબીજાની નજીક આવશે. ઠંડુ થવાથી સંઘનન થશે. સંઘનન થવાથી પાણીના અણુમાં ફેરવાઈ જશે. તો બાળકો અહીંયા શું થવાનું છે ખાસ? તો અહીંયા શું થશે? અહીંયાથી જ્યારે અહીંયા આવશે ને તો હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે બાળકો. હાઇડ્રોજન બંધ નિર્માણ થાય, તમને આગળ આવશે જ. હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય, બરાબર. આ બંનેમાં હાઇડ્રોજન બંધ હાજર હોય. બરફમાં પણ હાઇડ્રોજન બંધ હાજર હોય છે. પાણી અને બરફમાં હાઇડ્રોજન બંધ હોય, બરાબર. આ બંનેમાં, આમાં પણ હોય ને આમાં પણ હોય, H બંધ હોય છે. તો બાળકો આ રીતે આમાં સંઘનન થશે, આમાંથી આ સંઘનન પ્રક્રિયાથી થશે, આમાંથી પણ આ સંઘનન પ્રક્રિયાથી થશે, બરાબર. સંઘનન એટલે કન્ડેન્સેશન. હવે બાળકો એક બીજું કારણ બતાવવાનું છે આમાં, કે આમાં જે રૂપાંતરિત થાય છે તેના પાછળ કારણ શું છે? તો હું અહીંયા લખું છું, તમને કારણ બતાવી દઉં, બરાબર. તો બાળકો અહીંયા લખતો છે આ T એટલે ધારો કે તાપમાન, બરાબર. અને આ KE એટલે ગતિ ઉર્જા, બરાબર છે. તાપમાન, ગતિ ઉર્જા અને આંતર આકર્ષણ બળ. બાળકો આ બધું અગત્યનું છે. હવે જો બાળકો, હવે તાપમાનમાં એરો અપ કર્યો એટલે શું? ધારો કે તાપમાનમાં વધારો થયો તો એમ્પ્લાઇઝ શું થશે? ગતિ ઉર્જામાં વધારો થશે. એટલે શું? આ ઘન અવસ્થામાં જો કણો હોય એમનું તાપમાન વધે તો એ કણોની ગતિ ઉર્જા વધે. શું થશે? ગતિ ઉર્જા વધે એટલે શું થશે? કણો જે છે તે કંપન પામવા લાગશે અને એકબીજાથી વધારે દૂર જવા લાગશે. બાળકો તે સમયે શું થશે? આના પર અસર શું થશે બાળકો? આ ડાઉન થઈ જશે. કોની સરખામણીમાં? આની સરખામણીમાં. ગતિ ઉર્જાની સરખામણીમાં આંતર આકર્ષણ બળ જે છે તે તાપમાનમાં વધારાના સાથે ઘટશે. તાપમાન વધે તો આંતર આકર્ષણ બળ ઘટે અને ગતિ ઉર્જા વધે, એટલે કણો જે છે તે એકબીજાથી વધારે દૂર જાય. આ જ કાર્ય થવાનું છે પ્રવાહીથી વાયુ માટે પણ. તાપમાન વધાવશો, ગતિ ઉર્જા વધશે, આંતર આકર્ષણ બળ ઘટશે, કણો વધારે દૂર જશે. અને આનું ઊંધું કાર્ય થશે.
આનું ઊંધું કાર્ય થશે. આ શું છે? ગરમ કરતા. બરાબર છે? ગરમ કરતા. હવે બાળકો ઠંડુ કરતા આપણે જોઈએ. ઠંડુ કરતા શું થાય? હવે ઉપર આ ઠંડુ ને ગરમ લખ્યું છે ને તેના માટે છે. તો ઠંડુ કરતા બાળકો શું થશે? તાપમાન ઘટશે. ટી એટલે તાપમાન. તાપમાન ઘટશે ઇમ્પ્લાઇઝ શું થશે? એ ગતિ ઉર્જા શું થશે બાળકો? ઘટી જશે. બરાબર? તાપમાન ને ગતિ ઉર્જા સમપ્રમાણમાં છે. આંતરાકર્ષણ બળ જે છે તે વ્યસ્ત પ્રમાણમાં છે. આંતરાકર્ષણ બળ કેવું થશે બાળકો? આંતરાકર્ષણ બળ અહીંયા વધી જશે. સરખામણીમાં ગતિ ઉર્જાની સરખામણીમાં આંતરાકર્ષણ બળ વધારે પ્રબળ બનશે. એટલે શું કરશે? કણોને ખેંચીને એકબીજાની નજીક લાવશે. બરાબર? એટલે વાયુના કણોને ખેંચીને એકબીજાની નજીક લાવશે તો એ પ્રવાહીમાં ફેરવાશે. ફરીથી વધારે ઠંડુ કરશો તો ફરીથી આકર્ષણ બળ હજુ પ્રબળ થશે. પ્રવાહીના કણોને પણ એકબીજાની નજીક ખેંચીને નજીક લાવશે. નજીક એટલું લાવી દેશે કે ઘન સ્વરૂપમાં ફેરવી નાખશે. બસ આ જ કાર્ય થતું છે. આ જ કારણ છે આનું. આંતરાકર્ષણ બળ જેટલું વધારે ને તેના કરતાં ઊંધું અંતર પણ આવે. વધારે બળ હોય તો અંતર ઓછું અને બળ નબળો હોય તો અંતર વધારે. તો આ રીતે યાદ રાખવાનું છે બાળકો. હવે બાળકો આપણે આ જ દ્રવ્યની જો વાત કરીએ તો આ જ દ્રવ્યને જો આપણે સ્થૂળદર્શીય અને જથ્થાત્મક સ્વરૂપે જો આપણે આની વર્ગીકરણની વાત કરીએ તો આ દ્રવ્ય જે છે તે જુદા પ્રકારમાં વર્ગીકરણ થઈ શકે છે. જુદા પ્રકારમાં આનું વર્ગીકરણ બે રીતે થાય બાળકો. એક મિશ્રણો અને બીજું શું થાય? શુદ્ધ પદાર્થો. હવે બાળકો આ જે મિશ્રણો છે તે પાસે બે પ્રકારમાં થઈ શકે. બે પ્રકારના મિશ્રણો આવે. એક સમાંગ મિશ્રણ બીજો વિષમ મિશ્રણ. સમાંગ મિશ્રણો વિષમ મિશ્રણો લઈ લે. શુદ્ધ પદાર્થના બાળકો પાસે બે પ્રકાર આવે. તત્વ અને બીજું સંયોજન. બાળકો હવે આપણે આ બધા જે પદો છે તે આપણે એક પછી એક સમજી લઈએ. એક પછી એક વ્યાખ્યા આનું સમજી લઈએ. બરાબર? તો બાળકો મિશ્રણો એટલે શું? મિશ્રણોની વ્યાખ્યા આપણે જોઈએ તો મિશ્રણની વ્યાખ્યા એ છે કે જ્યારે પણ ઘણા બધા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, એકબીજાની સાથે મૂકીને એ લોકોનું સમૂહ બનાવવામાં આવે અને એ પદાર્થો જેમને એકબીજાની સંપર્કમાં લાવતા છે તે પદાર્થો જો એકબીજા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ના કરી અને રાસાયણિક પ્રક્રિયા ના કરતા કોઈ નવા પ્રકારના નિપજ ના બનાવતા હોય તો આ પ્રકારનું જે આવા પદાર્થોનો જે સમૂહ છે તેને આપણે મિશ્રણ કહીશું. કોઈ નવા પ્રકારના નિપજ નથી બનાવતા, કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતા, એમ જ પડ્યા છે, પ્રક્રિયા વગરના પડ્યા છે સાથે, તો આપણે એવા સમૂહના પદાર્થોના એવા સમૂહને આપણે મિશ્રણ કહીશું. બરાબર? હવે બાળકો શુદ્ધ પદાર્થ એટલે શું? તો શુદ્ધ પદાર્થ એટલે એવા પદાર્થો જેમાં જે કણો હોય તે એક જ પ્રકારના હોય. હવે શુદ્ધ પદાર્થોમાં કણો પરમાણુ પણ હોઈ શકે કાં તો અણુ પણ હોઈ શકે. તો જો કોઈ પદાર્થ પરમાણુ ધરાવતો હોય, પોતાના કણને પરમાણુના સ્વરૂપે ધરાવતો હોય તો એ ફક્ત એક જ પ્રકારના પરમાણુથી બન્યા હોય. અને જો કોઈ પદાર્થ એવો હોય જે પોતાના કણોને અણુ સ્વરૂપે ધરાવતા હોય તો એ એક જ પ્રકારના અણુથી બન્યા હોય. એટલે એક જ પ્રકારના પરમાણુ કાં તો અણુથી બન્યા હોય એવા પદાર્થોને આપણે શુદ્ધ પદાર્થ કહીશું. બરાબર? હવે બાળકો આપણે જોઈશું સમાંગ મિશ્રણ એટલે શું. તો સમાંગ મિશ્રણ એટલે શું થશે બાળકો? સમાંગ મિશ્રણ એટલે એવા મિશ્રણ જેમાં જે ઘટક તત્વો હોય, બરાબર, જે ઘટકો હોય છે તે ઘટકો સંપૂર્ણ મિશ્રણમાં કેવા હોય? સંપૂર્ણ મિશ્રણમાં એક સમાન વિતરાયેલા હોય. આખા મિશ્રણમાં એક સમાન વિતરાયેલા હશે. બરાબર? તો આનું ઉદાહરણ પણ છે. આની વ્યાખ્યા હું તમને લખાવતો જવા અને વ્યાખ્યા લખાવતા એમને ઉદાહરણ બતાવવા. આનું ઉદાહરણ છે ધારો કે ખાંડ અને પાણી, ચા થઈ ગયું, ખાંડ પાણી થઈ ગયું. બરાબર? એ બધા સમાંગ મિશ્રણના ઉદાહરણ છે.
બાળકો વિષમ મિશ્રણ એટલે શું? વિષમ મિશ્રણ એટલે એવા મિશ્રણ જેમાં જે આ મિશ્રણમાં જે ઘટકો હોય છે, બરાબર, જે સંઘટનાઓ હોય, જે સંઘટનાઓ હોય તે એક સરખું નથી રહેતું, એક સમાન સંઘટનાઓ નથી રહેતું આખા મિશ્રણમાં. અને આ મિશ્રણના જે ઘટકો હોય છે તે છૂટા છૂટા જોઈ શકાય છે, કેમ કે એનું વિતરણ એક સરખું નથી રહેતું આખા મિશ્રણમાં, બરાબર. તો આના ઉદાહરણ છે જેવા કે માટી અને પાણીનું મિશ્રણ આપણે કરીએ તો માટીના જે હલકા કણો હોય તો ઉપર જાય અને જે ભારી કણો હોય તે નીચે તળિયે બેસી જાય, બરાબર. તો આ રીતેના વિષમ મિશ્રણમાં માટી અને પાણી, પછી ક્ષાર અને ખાંડ, આ બધાનું મિશ્રણની આપણે વાત કરી શકીએ છીએ. પછી બાળકો તત્વની આપણે વાત કરીએ તો તત્વમાં શું છે બાળકો? એવા પદાર્થ જે એક જ પ્રકારના પરમાણુથી બન્યા હોય તેને આપણે શું કહીશું બાળકો? તત્વો કહીશું, બરાબર. જેમાં જુદા કોઈ પણ પ્રકારના પરમાણુ નથી આવતા. ધારો કે આપણે કોઈ ધાતુની વાત કરી લઈએ, ધારો કે તાંબુ છે તો તાંબુની અંદર તાંબાનું જ પરમાણુ હશે, બરાબર, બીજા કોઈ તત્વના પરમાણુ નહીં હોય. એટલે એક જ પ્રકારના પરમાણુથી બન્યા હોય તેવા પદાર્થને આપણે તત્વ કહીશું. સંયોજનની વાત કરીએ બાળકો તો સંયોજન એટલે શું? જ્યારે પણ કોઈ બે કાં તો બેથી વધારે પરમાણુ જુદા જુદા તત્વોના એકબીજાના ચોક્કસ દળના ગુણોત્તરથી સંયોજાતા હોય તો જે નવું પદાર્થ બને છે, બનતું નવું પદાર્થ જે હોય છે તેને આપણે સંયોજન કહીએ છીએ. તો અહીંયા જે તત્વો સંયોજાય, બરાબર, તે એકબીજાના દળના ચોક્કસ ગુણોત્તરથી સંયોજાય છે, બરાબર. આના પણ ઉદાહરણ બતાવીશ એટલે તમને વ્યાખ્યા વધારે ખ્યાલ આવશે. તો આ બધા વ્યાખ્યા જે છે તે હું તમને લખીને બતાવી દઉં છું, તમે નોટ ડાઉન કરતા રહેજો બાળકો. સૌથી પહેલાં દ્રવ્યની તે વ્યાખ્યા ખબર જ છે બાળકો. હવે મિશ્રણની વ્યાખ્યા બતાવી દઉં તમને. તો બાળકો લખતા રહેજો મિશ્રણ. આ ફરીથી એકવાર એક્સપ્લેનેશન ચાલતું જ રહેશે લખાવતા. તો બાળકો મિશ્રણ વિશે આપણે શું કીધેલું કે જ્યારે ઘણા બધા પદાર્થો ને એકબીજા સાથે સંપર્કમાં લાવી ને તેમનું સમૂહ બનાવવામાં આવે, બનવાય જેમાં આવા પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ના કરે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ના કરે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ના કરે તો આ સમૂહને મિશ્રણ કહેવાય છે. મિશ્રણ કહે છે. તો આ સમૂહને મિશ્રણ કહે છે. હવે બાળકો આના પછી આ કોપી કરી લેજો. હવે આના પછી આપણે શુદ્ધ પદાર્થની વ્યાખ્યા જોઈએ. શુદ્ધ પદાર્થની વ્યાખ્યા. શુદ્ધ પદાર્થની વ્યાખ્યા શું થશે? કોઈ પણ પદાર્થ કે જે એક જ પ્રકારના કણો
कर्णों में हो सके बाळको परमाणु का तो परमाणु अथवा अणु, परमाणु अथवा अणु हो सके धरावता होय तेमने शुद्ध पदार्थ कहे छे। बाळको જોઈ લો શુદ્ધ પદાર્થ એટલે શું? કોઈ પણ પદાર્થ કે જે એક જ પ્રકારના કણો એટલે પરમાણુ અથવા તો અણુ ધરાવતા હોય તેમને શુદ્ધ પદાર્થ કહે છે। નેક્સ્ટ બીજો કયો છે? समान मिश्रण। तो समान मिश्रण એટલે શું? એવા મિશ્રણ જેમાં દરેક ઘટકો સંપૂર્ણ मिश्रण में एक समान वितरण पामेला होय, एक समान वितरण पामेला होय तेने समान मिश्रण कहाय छे। તેને સमान મિશ્રણ કહે છે। તો બાળકો જોઈ લો એવા મિશ્રણ જેમાં દરેક ઘટકો સંપૂર્ણ મિશ્રણમાં આવશે બાળકો, સંપૂર્ણ મિશ્રણમાં એક સમાન વિતરણ પામેલા હોય તેને સमान મિશ્રણ કહે છે। તો અહીંયા ઉદાહરણ બતાવી દો બાળકો, ઉદાહરણમાં શું આવશે? તો ખાંડ અને પાણીનું દ્રાવણ, ખાંડ અને પાણીનું દ્રાવણની વાત કરીએ બાળકો જેટલા પણ દ્રાવણ છે તે બધા દ્રાવણ શું છે? સમાન મિશ્રણ છે। એટલું યાદ રાખવાનું છે, બધા જ દ્રાવણો જે હોય તે સમાન મિશ્રણ હોય છે બરાબર। ખાંડ અને પાણીનું દ્રાવણની વાત કરીએ બરાબર, ખાંડ અને પાણીનું દ્રાવણ। પછી ચાની વાત કરો બાળકો, ચા આપણે પીએ તો અલગ અલગ જગ્યાએથી પીવાથી કોઈ અલગ અલગ ટેસ્ટ નથી આવતું ને, એક જ જેટલો ટેસ્ટ આવે છે બરાબર। ખાંડ અને પાણીનું દ્રાવણનું ટેસ્ટ લેશો તો એક જ જેવો ટેસ્ટ આવશે, ચાનો એક જ જેવો ટેસ્ટ આવશે બરાબર। હવાની વાત કરીએ બાળકો, હવા બરાબર। બાળકો તમે આખા પૃથ્વી પર ગમે ત્યાં ફરતા છો બરાબર, તો તમને એવું કશે લાગે કે ઓક્સિજન ઓછું છે, અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે, ઇન્ડિયામાં ઓક્સિજન વધારે મળે, અમેરિકામાં ઓક્સિજન ઓછું મળે, ચાઇનામાં મળતું જ નથી ઓક્સિજન, એવું કંઈ લાગે છે તમને? નથી લાગતું ને? કેમ કે હવા જે છે તેમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે તે બધે જગ્યાએ એક સરખું વિતરાયેલું છે બરાબર છે। તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે જે તમે સમજી શકો છો। તો હવા બરાબર, તો આ બધા જે છે તે કોના ઉદાહરણ છે? સमान મિશ્રણના ઉદાહરણ છે બરાબર છે। હવે બાળકો આપણે વિસ્માન મિશ્રણનું ઉદાહરણ જોઈ લઈએ। વિસ્માન મિશ્રણ, તો બાળકો વિસ્માન મિશ્રણ શું છે? તો વિસ્માન મિશ્રણ એટલે એવા મિશ્રણ કે જેમાં સંઘટના જુદી જુદી મળતી હોય એ રીતે કે તેમના ઘટકો અલગ અલગ જોઈ શકાય, તેમને વિસ્માન મિશ્રણ કહે છે।
ઉદાહરણ માટી અને પાણીનું મિશ્રણ. માટી અને પાણીનું મિશ્રણ. ખાંડ અને સાર. તો બાળકો જોઈ લો, અહીંયા બિસ્માર્ક મિશ્રણનો ઉદાહરણ વ્યાખ્યા છે. એવા મિશ્રણ કે જેમાં સંઘટના જુદી જુદી મળતી હોય, એટલે એવું જુદી જુદી મળતી હોય કે તેમાં એ રીતે કે તેમના ઘટકો જે છે તે અલગ અલગ જોઈ શકાય. બરાબર, ઘટકો છૂટા છૂટા જોઈ શકાતા હોય, અલગ અલગ જોઈ શકાતા હોય, તેવા મિશ્રણને આપણે શું કહીશું? બિસ્માર્ક મિશ્રણ કહીશું. બરાબર, ઉદાહરણ શું છે? તો માટી અને પાણીને મિક્સ કરીએ આપણે જ્યારે, તો શું થાય? તો માટીના જે કણો હોય, વજનવાળા કણો હોય તે નીચે તળિયે બેસી જાય, હલકા કણો જે હોય તે ઉપર આવી જાય. ખાંડ અને સારને તમે મિક્સ કરશો તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થવાના નથી. બરાબર, આમાં પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, છૂટા છૂટા જ રહેશે. બાળકો હવે બીજી વસ્તુ, હવે તત્વ અને સંયોજનની વ્યાખ્યા જોઈ લઈએ. તત્વ અને સંયોજનની વ્યાખ્યા. તત્વ એવા પદાર્થો જેમાં નહીં જે એક જ પ્રકારના પરમાણુ કે અણુથી બન્યા હોય, બનેલા હોય. તેમને તત્વ કહે છે. તો બાળકો તત્વની વ્યાખ્યા શું છે? કે એવા પદાર્થો કે જે એક જ પ્રકારના બાળકો એક જ પ્રકારના પરમાણુ કે અણુથી બન્યા હોય તેમને આપણે તત્વ કહીએ. બરાબર, તો ધારો કે ઉદાહરણ છે અહીંયા. ઉદાહરણમાં બાળકો જોઈ લો, આપણે બે ધાતુ લઈ લઈએ, Fe કોપર. બરાબર, બે ધાતુ. પછી પ્રવાહીમાં આપણે લઈ લઈએ મર્ક્યુરી લઈ લઈએ. બરાબર, બ્રોમિન લઈ લઈએ, અધાતુ છે. બરાબર, પછી વાયુઓ લઈ લઈએ H2, Cl2, O2, N2. તો બાળકો અહીંયા તમે જોશો ને કોમા કઈ રીતે મૂક્યું છે. બરાબર, કોઈને પણ બીજા સાથે સંયોજિત નથી મૂકેલું. Fe એટલે કે લોખંડ. લોખંડની અંદર લોખંડના પરમાણુ છે. તાંબુ, કોપરેટ તાંબુ, આના કોપરના પરમાણુ છે. આમાં આના જ પરમાણુ છે. મર્ક્યુરી એટલે પારો, બ્રોમિનમાં બ્રોમિનના જ પરમાણુ છે. હાઇડ્રોજનમાં હાઇડ્રોજન જ પરમાણુ છે. ક્લોરિનમાં ક્લોરિનના જ પરમાણુ છે. એટલે આના જ અણુ છે. આ બધા અણુ સ્વરૂપે છે. આમાં હાઇડ્રોજનના જ અણુ છે, આમાં ક્લોરિનના જ અણુ છે, આમાં ઓક્સિજનના જ અણુ છે અને આમાં નાઇટ્રોજનના જ અણુ છે. બરાબર, તો આ રીતે પરમાણુ કે અણુ એક જ પ્રકારના હોય. બરાબર, જે તે આપેલા પદાર્થો હોય તે, તો એમને આપણે તત્વ કહીશું. હવે સંયોજનની વાત કરીએ બાળકો, તો સંયોજનની વ્યાખ્યા બહુ વિશિષ્ટ છે. સંયોજનની વ્યાખ્યા જોઈ લો કે જ્યારે બે કે તેથી વધુ પરમાણુઓ કે તેથી વધુ જુદા જુદા તત્વના પરમાણુઓ કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે તેમના દળોના ચોક્કસ ગુણોત્તરમાં સંયોજાય ત્યારે બનતા નવા પદાર્થને સંયોજન કહે છે. તો બાળકો જોઈ લો, સંયોજન એટલે શું? જ્યારે બે કાં તો એનાથી વધારે જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા
ની સાથે તેમના દળોના ચોક્કસ ગુણોત્તરમાં સંયોજાય, બરાબર, બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ, ત્યારે બનતા નવા પદાર્થ જે હોય તેમને આપણે સંયોજન કહીએ. તો બાળકો ઉદાહરણ તરીકે તમને આપું છું અહીંયા. ઉદાહરણ ધારો કે H2 પ્લસ હાફ O2 એ શું આપે બાળકો? H2O આપે, પાણી આપે. અને બાળકો અહીંયા બીજું કેવું તમને H2 પ્લસ O2, બાળકો આ શું આપે? H2O2. આ પાણી છે નહીં, આ શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, બરાબર. તો આ બંને રાસાયણિક પ્રક્રિયાને સમજાવું તો થોડુંક તમને આ તમે વ્યાખ્યા લખી લો. આને સમજાવતું તમને આ વ્યાખ્યા પર ફોકસ કરીને તમને બતાવું કે શું છે મહત્વનું અહીંયા વ્યાખ્યામાં. બાળકો આ પ્રક્રિયા પર આપણે ધ્યાન આપીએ. H2 પ્લસ હાફ O2 H2O અને H2 પ્લસ O2 gives H2O2. બાળકો તમે અહીંયા જોશો તો પ્રક્રિયા બંનેમાં સમાન છે, પણ એ લોકોની સંયોજવાની ગુણોત્તર, દળોના ગુણોત્તર જુદા છે. એટલે શું થયું? સંયોજન જુદા બન્યા. આ શું બન્યું છે બાળકો? આ પાણી બન્યું. પણ શું છે? આ પાણી છે? ના, આ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. તો બાળકો આપણે જોઈએ